સમાચાર ઉર્જા કૌભાંડને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં થયેલા ઉર્જા કૌભાંડને લઈને વિગતો પ્રાપ્ત થઈ છે। હિંમતનગર સર્કલના 10 વીજ કર્મીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે। હિંમતનગર સર્કલના 10 વીજ કર્મીઓ કે જેમને સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડું મળ્યું છે। 20 ડિસેમ્બરે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાની બાયડ, સાઠંબા અને ધનસુરા વીજ કચેરીના 3 વીજ કર્મીઓ જેમને સુરત ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે। 3 માસ પછી ફરી એક વખત ઉર્જા કાંડનું ભૂત ધૂણતા આગામી દિવસોમાં તપાસ વધુ તેજ બને તેવા એંધાણ છે। બાયડ, સાઠંબા, ધનસુરા વીજ કચેરીના 3 કર્મીઓને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચનું તેડું મળ્યું છે। રાજ્યમાં ઉર્જા કૌભાંડમાં ગેરકાયદે ભરતીઓ કરવામાં આવી હતી, કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેના કારણે હવે 3 મહિના પછી કાર્યવાહીના 3 મહિના પછી ફરી એક વખત સુરત ક્રાઇમ બ્રાન્ચે આ 10 વીજ કર્મીઓને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવા માટે લેખિતમાં જાણ કરી છે। હિંમતનગર સર્કલના 10 વીજ કર્મીઓ છે કે જેમને 20 ડિસેમ્બરે સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાનું છે અને તમામને લેખિતમાં જાણ આપવામાં આવી છે।